कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रीमद् भागवत नवदा भक्ति। श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यम् सख्यमात्मनिवेदनम् इति पुंसार्पिता विष्णो भक्तैश्चेन्नवलक्षणा क्रियते भगवत्यद्धा तन्मन्येधीतमुत्तमम्। विष्णु पुंसार्पिता भक्ति नवलक्षणा भक्ति विष्णु पुंसार्पिता चेत क्रियते भगवतद्या तन्मन्ये अदितम उत्तमम। तो जीवन में सौथी उत्तम प्रकार शिक्षण मनुष्य क्यारे प्राप्त कर्યું કહેવાય तो प्रहलाद जी कहे कि भगवान विष्णुना चरणों में आ प्रकार 9 प्रकारनी भक्ति जे प्रेमथी करे छे करी शके छे शीखे छे ए मनुष्य खरेखर एमणे ए मनुष्य उत्तम प्रकारનું शिक्षण प्राप्त करेલું છે। तो एमां हवे आपणे वंदनम भक्ति चाली रही है। નથી મળ્યું હજી લોકોને? મળે બધાને? પુસ્તક કોઈની પાસે નથી એવું છે? બધા પાસે છે ને? ધ્યેયં સદા પરિભવઘ્નમભીષ્ટદોહમ इष्टदोहं तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यम् भृत्यार्तिहं प्रणतपालभवाब्धिपोतम् वन्दे महापुरुषते चरणारविन्दम्। બીજું કાંઈ ના સમજાય ને તો આ પુસ્તક બધા પાસે જ છે તમારા ઘરે। તમે લોકો 9 પ્રકારની ભક્તિમાં જેટલા શ્લોક આપણે બોલી ગયા શ્રીમદ ભાગવતમાંથી હોય, ગીતામાંથી હોય, રામચરિતમાનસમાંથી હોય, ખાલી એ પ્રેમથી બોલો તો પણ તમારા હૃદયમાં ભક્તિભાવ પ્રગટ થાય। એવું સરસ આપણા માટેનું આ એક હોમવર્ક જેને કહે ઘરે આપણે શું કરી શકીએ, કશું જાણતા નથી, ભલે નવદા ભક્તિનો સત્સંગ કરતા હોઈએ પણ કશું સમય જેટલી પડી હોય એટલી સારી છે, પણ મારે આચરણમાં કેમ લાવવું? તો તમે પઠન કરો તો એ 9મી ભક્તિમાં આપણે 10મી ભક્તિ ઉમેરી શકીએ। કઈ ભક્તિ કહેવાય પછી? એ પઠન ભક્તિ। પણ એમાં છે નહીં, પણ કીર્તનમાં આવી જાય। પઠન શબ્દ ના હોય પણ બોલવું એટલે શું? કીર્તન, વાણીનો ઉપયોગ કરવો। એટલે તમે પ્રેમથી ઉચ્ચારણ કરતા શીખો, એના તમે છંદ શીખી જાઓ અને બેઠા બેઠા ચોપડી ખોલીને શ્લોક સરસ રીતે વાંચો। આ છે ને આપણે બોલાવડે એટલા માટે કે બોલવાની પણ રીત હોય, બોલવાનો એક આનંદ હોય, ભક્તિભાવ પ્રગટ થાય, બીજા સાંભળનારા મનમાં પણ ભક્તિભાવ પ્રગટ થાય। આપણે દર ગાઈ નાખવાનું નથી। એ પણ ગીતાનો શ્લોક કોઈ જો સાચું બોલતું હોય ને તો ખરેખર આશ્ચર્ય છે, પણ કોઈ શીખતું જ નથી। મને કહો એક શ્લોક શીખો પણ પરફેક્ટ શીખો।
એનું અનુસ્વાર જુઓ શું લખ્યું છે શું નહીં. ગુજરાતી લિપિમાં આપણે નમો છો વંદુ છોમાં 12મો અધ્યાય 15મો અધ્યાય કેટલા બધા શ્લોકો છે. તો એ ભક્તિનો આનંદ જુદો હોય એટલે એને સ્પષ્ટ રીતે બોલતા ને ગાઓ શાંતિથી. કોણ ઉતાવળ તમને કરાવે છે? કોઈ નથી કરાવતું. પણ જલ્દી પૂરું કરે. ગીતાના શ્લોક તો એટલા ઝડપથી બોલનારા લોકો છે, આપણે એમ થાય શું એને ઉતાવળ છે. ને સાચું બોલતા હોય તો વાંધો નહીં. જેમ આપણે 45 મિનિટમાં હનુમાન ચાલીસા સાંભળતા હોઈએ કોઈ પેલા ગાયક કલાકારના, તો એનું સરખું હોય તો આપણને મજા આવે. ઝડપથી બોલવાનો વાંધો નથી, પણ સાચું તો બોલાવવું જોઈએ ને. એની બદલે એવા ગરબડ ગોટાળા કોઈ ચેક પણ કરાવતું નથી કોઈની પાસે, અને બોલે જ જાય છે. એ તમારે ખરેખર આનંદ લેવો હોય બોલવાનો. જો આપણને બોલવાનો શોખ જ છે, વાંચતા આવડે છે, તો હવે એ નવદા ભક્તિ જે આપણે શીખીએ છીએ એને હૃદયમાં કેમ ઉતારવી? તો કે જ્યારે સમય મળે ત્યારમાંથી આપણે એક શ્લોક જે આપણને ભક્તિ ગમતી હોય એમાંથી કોઈ પણ ભક્તિ લઈને એનો શ્લોક બોલો તો એ કીર્તન ભક્તિમાં પરિણમે. ભલે ને દાસ્ય ભક્તિ હોય પણ શ્લોક બોલીએ ત્યારે આપણે કઈ ભક્તિ કરી રહ્યા છીએ? કીર્તન ભક્તિ, પઠન ભક્તિ. તો આપણી અંદર આવી કુશળતા હોવી જોઈએ કે એક શ્લોક આપણે સરસ રીતે ભગવાનનો બોલીએ, એમને નમસ્કાર કરીએ, એમની અર્ચના પણ કરીએ, એનું સ્મરણ પણ કરીએ. તો શીખો. બોલતા આવડે જ છે તો સરસ રીતે આપણે બોલતા શીખો. વાંચતા પણ આવડે છે, ન આવડતો એ જુદી વાત છે. તો કેવું સરસ આનો રાગ છે. ધ્યેયં સદા પરિભવગ્નમભીષ્ટદોહમ તીર્થાસ્પદં શિવવિરિञ्चिनुतं શરણ્યં ભૃત્યાર્તિહં પ્रणतपालभवाब्धिपोतं વંદે મહાપુરુષતે ચરણારવિંદમ. વંદન ભક્તિ છે એટલે એવો શ્લોક પસંદ કર્યો કે જેમાં વંદે, અહમ વંદે, હું વંદન કરું છું, એ પ્રકારના શબ્દો છે. વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. હે મહાપુરુષ એટલે પુરુષોત્તમ, હે ભગવાન, હે પ્રભુ, હું આપણા ચરણોમાં નમસ્કાર કરું છું. પછી બાકી જે શબ્દો છે ભગવાનના ચરણનો મહિમા છે કે કેવા ભગવાનના ચરણો છે જે સદા ધ્યેય કરવા યોગ્ય છે. પરિભવગ્નમ અભિષ્ટદોહમ, પરિભવગ્નમ સંસારનો નાશ કરનારા છે. જે ચરણોનું ધ્યાન કરવામાં આવે તો સંસારનો નાશ થાય છે, એટલે દુઃખનો નાશ થાય છે. અભિષ્ટદોહમ, અભિષ્ટ એટલે જે આપણું ઈચ્છિત હોય, ઇષ્ટ હોય, જેની ઈચ્છા આપણે રાખતા હોય અથવા આપણું કલ્યાણકારી હોય એને તમે પ્રાપ્ત કરી શકો છો. તીર્થાસ્પદમ, ભગવાનના ચરણો તીર્થ સમાન છે. અને શિવ વિરંચી નુતમ, જેને હંમેશા ભગવાન શિવજી અને બ્રહ્માજી જેને નમેલા છે એવા, અને જે સર્વ જીવોનું આશ્રય સ્થાન છે, શરણ્યમ છે. ભૃત્યાર્તિહમ, એ ચરણારવિંદ કેવા છે? ભૃત્ય એટલે ભગવાનના જે સેવક હોય, ભક્ત હોય, ભગવાનની જે પૂજા કરનારા હોય એના દુઃખનો નાશ કરનારા છે. પ્રણતપાલ એ ભગવાનનું નામ છે, સંબોધન છે. રક્ષા કરનારા પ્રણતપાલ, પાલ એટલે રક્ષણ કરનાર, પ્રણત એટલે જે એમના ચરણમાં નમેલા છે, જે નમસ્કાર કરે છે એવા ભક્તોના જે રક્ષક છે. પ્રણતપાલ એ ભગવાનનું વિશેષણ છે. એમના ચરણો કેવા છે? ભૃત્યાર્તિહમ ભવાબ્ધિપોતમ, નૌકા સમાન. ભવા અબ્ધિ એટલે સમુદ્ર, ભવ એટલે સંસાર, સમુદ્ર માટે જે જહાજ છે કે નૌકા સમાન છે એવા ભગવાનના જે ચરણ કમળ છે એની હું વંદના કરું છું, એને હું નમસ્કાર કરું છું. એટલે આપણે આપણી સમક્ષ જે ભગવાનનો વિગ્રહ હોય, જેમાં આપણે શ્રદ્ધા રાખતા હોય, ભગવાનની પાદુકા હોય કે ભગવાનનો વિગ્રહ હોય, તો એ ભગવાનના ચરણોમાં હંમેશા ભક્તિપૂર્વક, વિનમ્રતાપૂર્વક આપણે નમસ્કાર કરીએ. એ વંદન ભક્તિ થઈ. વંદન ભક્તિનો પ્રકાર છે. ખમ વાયુમગ્નિસલિલમ મહિમ ચ
ના મળ્યું? તમારામાં નથી તો કેમ બોલતા નથી કોઈ? ખંબાયુમગ્નિમ સલિલમ મહિમ ચ જ્યોતિષીમ સત્વાનિ દિશો દ્રુમાદીન સરિત સમુદ્રા શહરે શરીરમ યત્કિંચ ભૂતં પ્રણમેદનન્યઃ પ્રણમેદ અનન્યઃ. અનન્યઃ એ ભક્તનું વિશેષણ છે. અનન્યઃ જેને ભગવાન માટે અનન્ય ભક્તિ છે એનું નામ છે અનન્યઃ. ભક્ત કેવો છે તો કે જેના માટે ભગવાન સિવાય બીજું કોઈ નથી. અનન્ય ભક્તિ એટલે આપણને એમ કે કૃષ્ણના ભક્ત હોય પછી કૃષ્ણને જ માને, બીજા કોઈને ના માને, એને અનન્ય ભક્તિ કહેવાય એવું નથી. એ પછી એ લોકોએ સંપ્રદાય માટે પોતાનું એ કર્યું હોય કે ભાઈ બાલગોપાલ એટલે બાલગોપાલ, એ પુષ્ટાવેલા કૃષ્ણ એટલે એ જ, પછી બીજા કશાને. એ તો ખાલી આપણું એક મન સ્થિર કરવા માટે છે એક જગ્યાએ. એનો અર્થ એવો નહીં કે બીજા બધા દેવતા માટે ભક્તિ ના હોય. એ પણ આપણે સમજવાનું કે જેના હૃદયમાં ભગવાન સિવાય બીજું કોઈ નથી, જેને હવે ભગવાન સિવાય કશામાં રસ નથી, જેના જીવનનું ધ્યેય કેવળ પરમાત્મા જ છે, અને ભગવાન સિવાય હવે કશું કોઈ શરણને પણ નથી, ભગવાનનું શરણ લીધેલું છે, ભગવાનને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, ભગવાનમાં એને રસ છે, એને કહેવાય અનન્ય. પછી જે ભગવાનમાં તમે માનતા હો, કૃષ્ણમાં માનતા હો, રામચંદ્રજીમાં, શિવજીમાં, ગમે તેને તમે માનતા હો ભગવાન તરીકે, એનો કોઈ બાદ નથી. એ છૂટ છે. તમને જે ગમતા હોય તો રુચિ પ્રમાણે ભગવાન પોતાનું રૂપ ધારણ કરતા હોય અને દરેક જીવ રુચિ પ્રમાણે ભગવાનની પસંદગી કરે, પણ અનન્ય બનવું પડે. આપણે કેવા છીએ, સંસારે પ્રિય છે અને પછી ભગવાન માટે થોડો થોડો રસ છે, પછી કદાચ ભગવાન માટે રસ વધે તો સંસાર તો છૂટતો જ નથી. એટલે કેવી રીતે આપણે બેમાંથી એક તરફ નિષ્ઠાવાળા બનીએ, એમાં ચોઈસ નથી. બેમાંથી એક એટલે કાં તો સંસાર ને કાં તો ભગવાન, એવું નથી. એ સંસારમાં નિષ્ઠ છીએ જન્મો જન્મોથી, અનાદિકાળથી. શેને પકડેલું છે આપણે? સંસારને. સંસાર એટલે શું કહીશું? સંસાર એટલે શું કહીશું? મારું પરિવાર, મારું ધન, મારી મિલકત, એ બધું સંસાર જ છે. આમ તો તમને જરાક ખરાબ ના લાગે એટલે આપણે કહેતા હોઈએ કે સંસાર બુદ્ધિમાં છે, પણ એ બુદ્ધિમાં જે સંસાર છે એ બહાર આવેલો છે. તકલીફ એ છે. એટલે મારું ઘર એ તો છે જ ને, પાછું મારું ઘર, મારો પરિવાર, એ બધા માટે જે કર્મો કરીએ છીએ રાત દિવસ, એમ એ જ કરીએ છીએ. એ તકલીફ છે. એટલે સમજમાં પરિવર્તન આવે તો પછી આપણે સંસારમાંથી ઉપર છૂટીએ. કર્મ કરવાનો વાંધો નથી, પણ આપણી બુદ્ધિ ક્યાં લાગેલી છે એ જોવાનું છે. એટલે હું અને મારું જે બહારની વસ્તુઓ છે એમાં ઈશ્વરના દર્શન થવા જોઈએ, કારણ કે ઈશ્વર છે. ઈશ્વરના દર્શન આપણે કરવાના છે એવું નહીં, ઈશ્વરનું ધ્યાન કરવાનું છે એવું નહીં. જેમ એક પથ્થર આપ્યો અને પછી આપણને કહું કે આમાં તમે પેલા ગંડકી નદીમાંથી પથ્થર મળે છે ને, એને શું કહીએ છીએ આપણે? શાલિગ્રામ. ભાઈ શાલિગ્રામ, આમાં તમે વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરો તો એ તો ઠીક, એ ધ્યાન કરવાની વસ્તુ થઈ છે. તો પથ્થર જ, પછી એ વિશેષ પથ્થર છે એટલે એમાં તમે શાલિગ્રામનું ધ્યાન કરો. ધ્યાન કરો એટલે શું? શાલિગ્રામની ભાવના કરો. એ ભાવના કરવાની વાત જુદી છે. એ ધીરે ધીરે મનને તૈયાર કરવાનું છે. પણ ખરેખર તો છેવટે જે છે તે ઈશ્વર જ છે. તો મને કેમ નથી સમજાતું? સમજ પડી? તો પછી કેમ એને આપણે હું ને મારું કહીએ છીએ? જેમ કે આપણું શરીર, ઉપાધિ, એ પણ ઈશ્વરનું સર્જન છે, તો આપણે કેમ એને હું કહીએ છીએ? તો હું નથી છતાં હું કહી છે, નામ સંસાર. અને પછી બધું મારું મારું જે આપણું બુદ્ધિમાં છે, આવું અનાદિકાળથી છે. હું અને મારું, આ જે સમજ છે એનું નામ છે સંસાર. એટલે હવે ભગવાનનું દર્શન કરતાં શીખો એટલે શું? ભગવાન છે જ તો કેમ સમજવું? ભગવાનની ભાવના નથી કરવાની કે બધામાં ભગવાનના દર્શન કરતાં શીખો, એવી વસ્તુ નથી. ભગવાન છે એ તમે સમજો. વેદાંત આવું શીખવાડે છે. સમજવા તૈયાર ના થઈએ ત્યાં સુધી એવું કે તમે ભાવના રાખો, ભાવના રાખો, ભાઈ બધામાં ભગવાનની ભાવના રાખો.
એવી રીતે તમે જીવન જીવતા શીખો, એવી રીતે પૂજા કરો, તમારા કર્મ દ્વારા ભગવાનની પૂજા કરો, આવું કહેવામાં આવે. પણ પછી આપણે સમજવાનું છે કે ભાવના કરીએ એટલે શું? પછી ભાવના કરી કરીને થાકી ગયા એટલે વળી પાછા હતા ત્યાં ત્યાં પછી હું ને મારું. ભગવાન ભાવના તો બહુ કરી, પણ સામે વ્યક્તિ વ્યવહાર એવો કરે કે હવે એમાં કંઈ ભગવાનના દર્શન ના થાય તો ભાવના આપણી બધી જતી રહે. સમજાય છે ને આ વસ્તુ? એટલે ભાવના કે લાંબી ના ચાલે. ક્યાં સુધી કરાવે? ભાવના શેમાં પરિણમવી જોઈએ? જ્ઞાનમાં. એટલે એ તો એના માટે તમારે પછી આ જે આસક્તિ છે, હું ને મારું, જે સંસાર કહેવાય, એમાંથી મુક્ત થવું પડે. અને એનો ઉપાય છે ભગવાન માટે પ્રેમ. તો હવે આપણને શીખવાડે છે ભાગવતની અંદર 11મા સ્કંદમાં આવી ગયું. આપણે આ ભણી ગયા છીએ. 11મા સ્કંદમાં બીજો અધ્યાય હતો. એમાં યોગેશ્વર, જે 9 યોગેશ્વરના સંવાદો હતા, એમાં યોગેશ્વર સમજાવે છે નેમિ રાજાને કે કેવી રીતે ભગવાનને પ્રણામ કરતા શીખવું જોઈએ. એટલે આપણે જગતમાં ભગવાન નથી જોતા અને વિશેષ નામ રૂપમાં ભગવાન જોવાનો પ્રયાસ કરીએ છીએ. તો એ ઉપાય આપ્યો કે ભાઈ ચાલો તમને એક વિગ્રહ આપ્યો, ભગવાનની એક મૂર્તિ આપી, તો હું બીજે ભગવાનના દર્શન ના કરી શકું તો કંઈ વાંધો નહીં, એ વિગ્રહમાં હું ભગવાનના દર્શન કરતાં શીખું કે ભાઈ આ કૃષ્ણ છે, આ રામ છે, એવું સમજાવ્યું આપણને. એટલે આપણે એની પૂજા કરતાં શીખીએ. આ કવિ તો શું સમજાવે છે કે સમસ્ત બ્રહ્માંડ ભગવાનની જ અભિવ્યક્તિ છે. ખમ વાયુમ અગ્નિમ સલિલમ મહિમ ચ જ્યોતિષી સત્વાની દિશ દ્રુમાદિન સરિત સમુદ્રાંશ્ચ હરેઃ શરીરમ. બે આખું બ્રહ્માંડ, આખું જગત શ્રીહરિનું શરીર છે, ભગવાન વિષ્ણુનું શરીર છે. હરેઃ શરીરમ, તો હરિનું આ શરીર છે. કઈ કઈ વસ્તુઓ? ખમ, ખમ એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, સલિલમ એટલે જળ, મહી એટલે પૃથ્વી, જ્યોતિષી એટલે નક્ષત્ર, પછી એમાં બધું આવી ગયું, ચંદ્ર તારા બધું સમાયું. જ્યોતિષી એટલે જ્યોતિર્મય પદાર્થો બધા લઈ લેવાના. પછી સત્વાની, જ્યોતિષી સત્વાની દિશાઓ, ધ્રુમ આદિન, ધ્રુમ એટલે વૃક્ષ, વૃક્ષ લતા વગેરે. પછી સરિત, સરિત એટલે નદીઓ, સમુદ્ર, સરિત સમુદ્રાંચ હરેઃ શરીરમ. બધું શું છે? ભગવાન નારાયણનું શરીર છે. એટલે આખું બ્રહ્માંડ, બ્રહ્માંડમાં જે કંઈ છે બધી વસ્તુઓ ભગવાનનું શરીર છે. બધી વસ્તુઓ જોઈએ તો છીએ જ ને આપણે. 5 દિશાઓનો અનુભવ કરીએ છીએ, 5 મહાભૂતનો અનુભવ કરીએ છીએ, પૃથ્વીનો અનુભવ કરીએ છીએ, જળનો અનુભવ કરીએ છીએ, અગ્નિનો અનુભવ કરીએ છીએ, વાયુનો અનુભવ કરીએ છીએ, આકાશનો અનુભવ કરીએ છીએ. પછી આ 5 મહાભૂતો અને 5 તમને જો તત્વબોધ આવડતો હોય તો તમે વધારે ચિંતન કરી શકો કે ભાઈ પૃથ્વી, અગ્નિ, એ 5 ભૂતો તો દેખાય જ છે, પણ બાકી બધા પદાર્થો છે એ શું છે? આવા બધા જે પદાર્થો છે આપણી સમક્ષ, એ બધું શું છે? પછી બધા શરીરો જેટલા સૃષ્ટિમાં છે એ બધું શું છે? તત્વબોધ શીખ્યા હોય તો તમને ખબર હોય કે એ બધું શું છે. એટલે કે પંચમહાભૂત, પંચીકૃત પંચમહાભૂતમાંથી એ બનેલું છે. આ બધું પણ 5 મહાભૂતમાંથી જ સર્જાયેલું છે. એટલે 5 મહાભૂત સ્વતંત્ર રીતે પૃથ્વી જોતા હોઈએ, આપણે પૃથ્વીનું દર્શન કરતા હોઈએ, વાયુ, આકાશ, અગ્નિ, જળ, એ બધાનું દર્શન કરતા હોઈએ, કે કોઈ પણ પદાર્થ આપણી સમક્ષ, જળ કે ચેતન, કોઈ પણ પદાર્થ, પ્રાણી, નામરૂપ, આ બધી વસ્તુઓ પંચમહાભૂતનું જ સર્જન છે. જો પંચમહાભૂત ભગવાનનું શરીર હોય તો આ બધું પણ શું થયું? ભગવાનનું શરીર જ થયું ને. એટલે શરીર એટલે કલ્પના નહીં કરવાની કે ભાઈ આપણું શરીર હોય એમ ભગવાનનું એક સ્વતંત્ર શરીર હોય. ભાઈ બ્રહ્માંડમાં જે કંઈ છે એ બધું ભગવાનના શરીરમાં આવી જાય. જેમ તમારા શરીરમાં કિડની પણ હોય, ને પછી આંતરડા પણ હોય, અને બ્રેઇન પણ હોય, બધું હોય ને જાતની વસ્તુઓ, અંદર કેટલા બધા બેક્ટેરિયા હોય, તો એને શું કહેવાય? તમારા શરીરમાં જે કંઈ હોય એને શું કહેવાય? તમારું શરીર જ કહેવાય ને. એને કે તમે જુદી ગણતરી કરો છો કે મારી કિડની એટલા શરીરમાં નહીં, એવું કહો છો? કિડની શું કહેવાય? શરીર જ કહેવાય ને. એમાં વર્ણન કર્યું, ખમ વાયુ અગ્નિ સલિલમ મહી જ્યોતિષી સત્વાની દિશો ધ્રુમાદિન. આ બધી વસ્તુઓ એટલે શું? તો કે ભગવાનનું શરીર. કારણ કે એ બધું ભગવાનમય જ છે, ભગવાનનું જ છે, ભગવાનનું જ સ્વરૂપ છે. એમાં સમુદ્ર પણ આવી ગયા, નદીઓ પણ આવી ગઈ,
એટલે પ્રકૃતિ કહો કે જગત કહો એ વાસ્તવમાં ભગવાનનું શરીર છે. યત્કિંચ ભૂતમ, યત્કિંચ ભૂતમ, બાકી રહી ગયું હોય તો આપણે ઉમેરવાનું. યત્કિંચ ભૂતમ, જે કંઈ છે તે. ભૂતમ એટલે શું? ભૂતમ એટલે શું કહીશું? તમે છે ને બધી વસ્તુઓ લખતા શીખો ને તો તમારા મગજમાં જાય. હું તો રોજ બોલતી હઈશ દરેક ક્લાસમાં. ભૂતમ એટલે શું કેટલી વાર બોલીએ છીએ, પણ તમે કશું અંદર લખતા જ નથી. લખો તો અહીંયા લખાય એવું છે. દરેક વસ્તુ શીખો, સાંભળવા ટેવાયેલા. હા, બરાબર બરાબર. એટલે એક જ અર્થ આવડે, ભૂતમ એટલે ભૂત. પણ ભૂત એટલે ખરેખર શું? ભૂત એટલે શું કહેશો તમે? જડ કહેશો કે ચેતન કહેશો? શું કહેશો? ભૂતમ એટલે ભૂ ધાતુ છે, જન્મવું, બનવું, અને ત પ્રત્યે લાગ્યો એટલે ભૂતકાળ. અને ભૂત કૃદંત કહેવાય, પાસ્ટ પાર્ટિસિપલ. ભૂત એટલે બનેલું. તો હવે જડ કે ચેતન શું કહેશો? જડ કે ચેતન? ઉત્પન્ન થયેલું કહો, બનેલું કહો, જન્મેલું કહો, એને કહેવાય ભૂત. પીપળા ઉપર જે હોય એને આંબલી ઉપર શું કહેવાય, કઈ જગ્યાએ રહેતા હોય, ભૂત પ્રેત જે કહેતા હશે એ ભૂતનો સમાવેશ થઈ જાય. જે કહેવું કહો, પણ ભૂત એટલે શું એ ખબર હોવી જોઈએ આપણને. ભૂ ધાતુમાંથી, ભૂ ધાતુનો અર્થ શું થાય? બનવું, જન્મવું, સર્જાવું, અને ત પ્રત્યે લાગ્યો એટલે જે સર્જાયેલું છે. તો પછી જે પણ હોય, આપણે સર્જાયેલા છીએ, આપણે જન્મેલા છીએ, તો આપણે પણ શું કહેવાય? ભૂત. પશુ પક્ષી જીવજંતુઓ પણ શું કહેવાય? ભૂત. અને જળ વસ્તુ પણ શું કહેવાય? ભૂત. સમજ પડે છે? ભૂત, પંચમહાભૂત જડક છે ને, એમાંથી પંચીકૃત થઈને પછી જે પદાર્થો બનેલા છે, તો એના માટે પણ કયો શબ્દ હોય? ભૂત. ભૂત એટલે બનેલું. એટલે તમામ પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, જળ, ચેતન, સર્વ નામરૂપ આ બધાનો સમાવેશ ભૂતની અંદર થાય. એટલે કે છે યત્કિંચ ભૂતમ. જગતની અંદર જે પણ છે એ બધું શું કહેવાય? પછી એ ભૂતને, એ ભૂત શબ્દને જોડવાનો. ભૂતમ વિશેષણ થઈ ગયું. કોનું વિશેષણ થયું? હવે એના માટે સંસ્કૃત આવડવું જોઈએ, સંસ્કૃત વ્યાકરણ આવડવું જોઈએ. યત્કિંચ ભૂતમ, જે કંઈ છે તે. એમાં પછી જે કંઈમાં શું આવી ગયું? ખમ આવી ગયું. ભૂતમ એટલે ખમ, અગ્નિમ, સલિલમ, મહિમ, જ્યોતિષી, સત્વાની, દિશ, ધ્રુમાદિન, સરિત, સમુદ્રા. યત્કિંચ ભૂતમ, જે કંઈ છે બધું ભૂત જ કહેવાય. પણ એ છેવટે શું છે? એ બધું શાનું વિશેષણ બન્યું? જો હજી તમને સમજાવો. ભૂત શબ્દનો અર્થ એટલે સર્જાયેલું, એટલે સમજ પડે ને. તો આકાશ શું છે? સર્જાયેલું. આકાશ જન્મેલું છે કે સર્જાયેલું છે? તો એને શું કહેવાય? ભૂત. વાયુને શું કહેવાય? ભૂત. અગ્નિને શું કહેવાય? સલિલને શું કહેવાય? સલિલ એટલે શું? જળ. એ પણ શું કહેવાય? ભૂત. 5 મહાભૂતમાંનું એક ભૂત થયું કે નહીં? મહી. મહી એટલે પૃથ્વી. પૃથ્વી પણ શું કહેવાય? ભૂત. પછી આ જ્યોતિષી એટલે નક્ષત્ર, તારા વગેરે, એ પણ શું કહેવાય? ભૂત. સત્વાની એટલે બધા પ્રાણીઓ, એ પણ શું કહેવાય? ભૂત. દિશાઓ પણ શું કહેવાય? ભૂત. પછી દ્રુમાદિન એટલે વૃક્ષ લતાઓ, એ પણ શું કહેવાય? ભૂત. સરિત એટલે નદીઓ, એ પણ શું કહેવાય? ભૂત. હજી હિંમત નથી ચાલતી ભૂત કહેતા, નહીં? નદીઓ એટલે પણ ભૂત. સમુદ્ર એટલે પણ શું? ભૂત. અને યત્કિંચ ભૂતમ એટલે શું? બાકી કોઈ રહી ગયું હોય જે પણ ભૂત, એ બધા ભૂત ભેગા કરીને શું કહેવાય? હરે હે શરીરમ. હરે હે એટલે શું વળી? હરિ શબ્દ છે, એની હરે હે છઠ્ઠી વખત એક વચન છે, હરિનું. આ બધું શું કહેવાય? શરીરમ. કોનું શરીર? હરે હે શરીરમ, હરિનું શરીર. શેનું હરિનું શરીર કહેવાય? આટલું બધું વર્ણન કર્યું મેં. જેટલા ભૂતો, આખું બ્રહ્માંડ, બ્રહ્માંડમાં આખું બ્રહ્માંડ ભૂત જ થઈ ગયો ને. પછી એમાં અંદર શું શું આવે વર્ણન કર્યું. તો તમે બધા શું કહેવા? એમાં કોઈ શંકા નથી. આપણે પણ શું કહેવાય? ભૂત. એનો વાંધો નથી, ભલે ભૂત કહેવાય, પણ શરીર બની ગયા. કોનું? હરિનું, ભગવાનનું શરીર. આપણો સમાવેશ કોના શરીરમાં થઈ ગયો? ભગવાનના શરીરમાં. એટલે કે છે આખું બ્રહ્માંડ, એમાં
જે કંઈ નામરૂપ છે. ના સમજાવતો તો વર્ણન કર્યું, વર્ણન ના કરો તો સમજાઈ જવું જોઈએ કે જે કંઈ છે બધું નામરૂપ જે છે એ શું છે? ભૂતા. પહેલાં એટલું સમજો, ભૂત બનેલું છે, બરાબર. પણ એ ભૂત છે એટલે શું કહેવાય? તો કે ભગવાનનું શરીર. તો હવે તમારો સમાવેશ શેમાં થઈ ગયો? તો હવે અંદર જે હું છે ને એક સમજાવવું જોઈએ કે એ હું બહુ રાખવાની જરૂર નથી. આપણો સમાવેશ શેમાં કરવાનો? ભગવાનના શરીરમાં. તો જે કંઈ છે ભગવાનનું શરીર છે, તો પછી હવે મારા જીવનમાં હું વ્યવહાર કેવો કરતા શીખું? જે આમ અકળાઈથી વ્યવહાર કરીએ છીએ ને એની બદલે શું કહે છે? પ્રણમેત અનન્યઃ. આ સમજ સાથે કે હું ભગવાનનો ભક્ત જો બનવા ઈચ્છું જ છું, હું ભગવાનની ભક્ત બનવા જો ઈચ્છું જ છું, તો મારો પ્રયત્ન કેવો હોય? જગતની અંદર જે કંઈ છે, જળ હોય કે ચેતન હોય, ગમે તેવી વ્યક્તિ હોય, ગમે તેવું જીવ હોય, ગમે તેવો પદાર્થ હોય, મારી ભાવના કેવી હોવી જોઈએ કે આ ભગવાનનું શરીર છે. તો પ્રણમેત, પ્રણમેત એટલે એને નમસ્કાર કરતા શીખો, એને પ્રણામ કરો. કઈ ભક્તિ શીખી રહ્યા છીએ આપણે? વંદન ભક્તિ. એટલે વંદન ભક્તિ એટલે ખાલી હું મારા લાલાને જ એકલા નમસ્કાર કરું એને વંદન ભક્તિ નથી કહી રહ્યા. સમજ પડી ને? આપણી દ્રષ્ટિ ઉદાર દ્રષ્ટિ બનવી જોઈએ. એટલે ભલે કે આપણે દરેક જગ્યાએ જઈને આમ નથી કરવાનું, ટેબલ પાસે જઈને નમસ્કાર કરવાના એવું નથી કહેતા, નહીં તો માણસો આપણને માણસ નહીં ગણે. સમજ પડી ને? એટલે એવું કરવાની જરૂર નથી. મારા મનમાં સમજ એવી હોવી જોઈએ કે જે કંઈ છે તે ઈશ્વર છે. તો પછી નમ્રતા, આપણી બુદ્ધિમાં એક નમ્રતા આવે, એક હૃદયનો ભાવ હોય, તો પછી આપોઆપ જે પેલો ઘમંડ છે ને, માનિત્વ, એ બધું દૂર થશે. માનિત્વ દૂર થશે. પછી બીજું શું? દંભિત્વ દૂર થશે. દૂર થવું એનું નામ અમાનિત્વ. એટલે માનિત્વ એટલે ખબર હોય તો પછી આપણે એને દૂર કરવાનો પ્રયાસ કરીએ. માનિત્વ એટલે શું? અભિમાન. તો અભિમાન ક્યારે દૂર થાય? જો આવી દ્રષ્ટિ આવે તો, નમ્રતા આવે તો, કે ભાઈ આપણે બધાને નમસ્કાર કરતા શીખીએ. આમ વ્યવહારમાં વ્યક્તિને આપણે નમસ્તે કહેવાનું તો આપણી સંસ્કૃતિમાં છે જ, પણ પછી આપણા હૃદયનો ભાવ એવો બનતો જાય કે ભલે કદાચ કોઈ જગ્યાએ આપણે નમસ્કાર કરવાનું મન ન થાય, એવું દેખાય, તો કોઈ એવું લક્ષણ ના દેખાય કે આમાં નમસ્કાર કરવો જોઈએ, પણ આ સમજ હોય કે ભાઈ જેવું છે એ છે તો ભગવાનનું શરીર. ભગવાન જ છે પણ સગુણ બ્રહ્મા છે, એટલે ભગવાનનું શરીર છે એવું કહું તો ઠીક છે. આપણે એની સામે સંઘર્ષ કરવાની જરૂર નથી, એનો તિરસ્કાર કરવાની જરૂર નથી, કારણ કે છે આપણા હૃદયમાં તિરસ્કાર. સમજ પડી? આપણા હૃદયમાં તિરસ્કાર બહુ ભરેલો છે, નફરત બહુ ભરેલી છે, અહંકાર બહુ ભરેલો છે. તો કેમ એ બધામાંથી મુક્ત થવું? તો કે આ દ્રષ્ટિ આવશે તો આપોઆપ અમાનિત્વ દૂર થશે, દંભિત્વ દૂર થશે. એમ કરતાં કરતાં આપણી અંદર નમ્રતા આવશે. તો પછી એક દિવસ આપણે ખરેખર ભગવાનના ભક્ત બની શકીશું. એટલે આપણને આ શ્લોકની અંદર શીખવવામાં આવ્યું કે તમે અનન્ય ભક્ત બનવાનો પ્રયત્ન કરો અને આ રીતે ભગવાનને નમસ્કાર કરતા શીખો સર્વત્ર. भगवान को सर्वत्र और सब ओर समझकर उन्हें किस प्रकार प्रणाम करना चाहिए, इसके लिए अर्जुन का उदाहरण बड़ा सुंदर है. चलो भाई, હવે અર્જુનની વાત આવે, કારણ કે અર્જુન ભગવાનનો ભક્ત છે અને બહુ સુંદર રીતે નમસ્કાર કરે છે. આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું કહું છે પુસ્તક નમામિ કૃષ્ણ સુંદરમ, એમાં આ બધા શ્લોકો છે. આ તો ગીતાનો શ્લોક છે, પણ બહુ સુંદર કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરનારા કોણ કોણ છે? કુંતી માતા હોય, અર્જુન હોય કે કોઈ દેવતા હોય, બધાના સરસ શ્લોક છે એની અંદર. નમઃ પુરસ્તાદત પૃષ્ઠતસ્તે નમોસ્તુ તે સર્વત એવ સર્વ અનંત વીર્યામિત વિક્રમસ્ત્વં સર્વં સમાપ્નોષિ તતોસી સર્વઃ નમઃ પુરસ્તાદ અથ પૃષ્ઠતઃ તે નમઃ અસ્તુ તે સર્વતઃ એવ સર્વ અનંત વીર્યામિત વિક્રમઃ ત્વં સર્વં સમાપ્નોષિ તતઃ અસી સર્વઃ.
અનંત વીર્ય અમિત વિક્રમ, ભગવાનનું નામ છે. હે અનંત સામર્થ્ય વાલે, તો અનંત સામર્થ્યવાળા પરમાત્મા એનું સંબોધન છે. હે ભગવાન, અનંત સામર્થ્ય ધરાવનાર ભગવાન, આપને નમસ્કાર. કઈ રીતે નમસ્કાર? પુરતઃ નમઃ. પુરતઃ એટલે ભગવાન આપની આગળ જે કંઈ છે એને નમસ્કાર, અથવા તમારી આગળ ઊભા રહીને હું નમસ્કાર કરું છું. આગળથી હું આપને નમસ્કાર કરું છું. પૃષ્ઠતસ્તે, પાછળ રહીને પણ હું આપને નમસ્કાર કરું છું. એટલે કે એવું બંને રીતે થયું. આપણી આગળ જે કંઈ છે એને પણ નમસ્કાર, આપણી પાછળ જે છે એને પણ નમસ્કાર. અથવા તો ભગવાનની આગળ જઈને આપણે નમસ્કાર કરીએ, જેમ મંદિરમાં પ્રદક્ષિણા કરીએ ને, તો આપણે આપણું ધ્યાન ક્યાં હોય? એક તો ભગવાનને આપણે જમણા હાથે રાખીએ, પણ આપણું ચિત્ત ક્યાં હોય? ગોળ ગોળ ફરીએ છીએ ત્યારે ચિત્ત ક્યાં હોય? આમ હોય. ભલે પ્રદક્ષિણા આપણે આમ કરી, પણ આમ જોઈએ, પ્રદક્ષિણા આમ કરી રહ્યા છે એને એ શું શીખવાડે છે આપણને? તો કે હું જેની પ્રદક્ષિણા કરું છું મારું હૃદય એમને નમે, નમસ્કાર કરે. મારી બુદ્ધિમાં પણ એ ભગવાનનું અનુસંધાન હોય કે આ અહીંયા અને જમણી બાજુ જે ભગવાન રહેલા છે એની ફરતા હું પ્રદક્ષિણા કરું છું. એટલે પછી પ્રદક્ષિણા આપણે આમથી આમ કરીએ, પણ ધ્યાન ક્યાં હોય? જેની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ, જે કેન્દ્રમાં છે, એ ભગવાનને આપણે સ્મરણ કરીએ છીએ, એ ભગવાનનું ધ્યાન કરીએ છીએ, એમને નમસ્કાર કરીએ છીએ. બાકી તો ફરતા ફરતા તમે આમે જુઓ ને આમે જુઓ ને ડફળિયા મારીએ ને આપણે, પણ મારતા જ હશે લોકો, પણ ખબર એને એમ લાગે કે પ્રદક્ષિણા કરી. પણ પ્રદક્ષિણાનું તાત્પર્ય શું છે કે ભગવાનની ફરતા હું જે પ્રદક્ષિણા કરું છું, કારણ કે ભગવાન દરેક દિશામાં રહેલા છે. એટલે આપણે જે પણ દિશામાં હોઈએ ત્યાંથી આપણે ભગવાનને નમસ્કાર કરી શકીએ. નમઃ પુરસ્તાદ અથ પૃષ્ઠતસ્તે, ભગવાન આપને આગળથી પણ નમસ્કાર, પાછળથી પણ નમસ્કાર. એ સર્વાત્મન, કારણ કે તમે બધાનો આત્મા છો. નમોસ્તુ તે નમઃ અસ્તુ, નમોસ્તુ નમોસ્તુ નમઃ અસ્તુ તે, ભગવાન આપને નમસ્કાર. સર્વતઃ એવ સર્વ, તો સર્વ એ પણ ભગવાનનું વિશેષણ છે. સર્વતઃ એટલે બધી બાજુથી. હવે જુઓ, ભગવાનને આપણે આગળથી નમસ્કાર કરીએ તો ભગવાનની આગળ નમસ્કાર, એટલે સામે ધારો કે ભગવાન બિરાજમાન છે તો આપણે એની આ બાજુ છીએ તો ભગવાનની સામે નમસ્કાર. પણ પાછળથી નમસ્કાર કરો તો પાછળ તો બીજું કંઈક છે, તો એને નમસ્કાર કરવાનો શું અર્થ છે ભાઈ? એટલે હું જમણી બાજુથી નમસ્કાર કરું, ડાબી બાજુથી નમસ્કાર કરું, આગળથી નમસ્કાર કરું, પાછળથી નમસ્કાર કરું, એનો અર્થ શું છે ભાઈ? કારણ કે એક તો બંને શબ્દ શીખવાના છે. હું જ્યારે એમ કહું કે ભગવાન આગળથી નમસ્કાર, પાછળથી પણ નમસ્કાર, તો એનો અર્થ કે ડાબી બાજુથી પણ નમસ્કાર, જમણી બાજુથી પણ હું નમસ્કાર કરું, તો અર્થ થયો સર્વતઃ. સર્વતઃ, સર્વતઃ એટલે આપણે ગણપતિ મહારાજનું જ્યારે વર્ણન ચાલતું હોય ગણપતિ અથર્વશીર્ષમાં, તો ભગવાન નીચે પણ તમારું સ્વરૂપ છે, ઉપર પણ તમારું સ્વરૂપ છે. ઉર્ધ્વઃ અધઃ, દક્ષિણાતાત, ઉત્તરોત્તાત, પૂર્વતઃ, પશ્ચિમતઃ, બધી દિશાઓમાંથી. કેમ તો કે સર્વતઃ, બધી બાજુથી હું નમસ્કાર કરું છું. સર્વતઃનો પહેલો અર્થ શું થયો? બધી રીતે નમસ્કાર, આગળ પાછળ, ઉપર નીચે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, સર્વતઃ, સર્વ પ્રકારે. પછી તમે હજુ વધારે વિચારી શકો, સર્વ પ્રકારે એટલે શું? ખાતા પીતા, ઉઠતા બેસતા, વ્યવહાર કરતા કરતા, સર્વ પ્રકારે. એટલે બગાસું આવે તો પણ આપણે એ બગાસું ખાતી વખતે તો ભગવાનનું નામ લઈ ના શકાય, એટલે આપણે ચપટી વગાડીને આપણને શીખવાડે કે ભાઈ એ વખતે પણ મારા મનથી તો યાદ રાખવાનું જ છે. તમે રામ 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 કરતા હોય, બગાસું આવ્યું તો શું કરવાનું? બગાસું ખાઓ કે રામ નામ બોલો? શું કરવાનું? કોઈ ચોઈસ જ નથી ને. બગાસું આવ્યું એટલે પતી ગયું, રામ નામ બોલવાનું બંધ થઈ ગયું. એટલે હું ચપટીથી મારા મગજને યાદ દેવડો કે ભાઈ એટલી ક્ષણ પણ મારા મનમાંથી રામ નામ જવું ના જોઈએ, ભલે ને બગાસું ખાઈએ. સમજ પડી? આવું બધું છે. એટલે સર્વતઃ એટલે આપણે જે પણ કરતા હોઈએ, જે પણ પ્રવૃત્તિ કરતા હોય, જ્યાં પણ હોઈએ ત્યાંથી કોઈ પણ રીતે આપણે ભગવાનને નમસ્કાર કરીએ છીએ. એક તો એ અર્થ થયો સર્વતઃ નમઃ અસ્તુ, ભગવાન બધી બાજુથી આપને નમસ્કાર. એક અર્થ એ થયો.
પછી બીજો શબ્દ છે સર્વ. એનો શું અર્થ કરવાનો? તો એ ભગવાનનું નામ છે. જેમ કૃષ્ણ ભગવાનનું નામ છે, હે કૃષ્ણ નમોસ્તુતે, શિવ નમસ્તુતે, એમ કહે ને હે ભગવાન શિવ આપને નમસ્કાર. એવી રીતે હે સર્વ નમોસ્તુતે, તો સર્વ ભગવાનનું નામ છે. એ સર્વ શબ્દનો અર્થ સર્વ એટલે સર્વ, જે કંઈ છે ભગવાન છે એ રીતે. અને ભગવાનનું નામ પણ સર્વ થઈ ગયું. અને સર્વ જે છે એ પણ શું છે? ભગવાન જ છે. યત્કિંચમ ભૂતમ કહું ને, જે કંઈ જગતમાં છે એ ભગવાન છે, તો આવી જ ગયું. તો સર્વ એનું ભગવાનનું નામ પણ પડી ગયું, અને સર્વ એટલે જે કંઈ છે એ પણ આવી ગયું. તો આવા પરમાત્મા આપને નમસ્કાર, નમઃ અસ્તુતે, આપને નમસ્કાર. સર્વમ સમાપ્નોષી તતઃ અસી સર્વ. લો શ્લોકની અંદર જ વ્યાખ્યા કરી દીધી. ભાઈ આપને કેમ સર્વ કહે છે, આપનું નામ કેમ સર્વ છે? તો કે સર્વરૂપ છો આપ. સર્વમ સમાપ્નોષી, તમે બધાને વ્યાપ્ત કરીને રહેલા છો. સમાપ્નોષી, બધાને તમે અપનાવેલા છે, બધાનો સમાવેશ તમારામાં થઈ જાય છે. આ બહુ સુંદર ચિંતન છે ભગવાનનું. ભાઈ નાની કીડી છે, તો એ કીડીનો સમાવેશ પણ શેમાં થાય છે? ભગવાનમાં. હવે આપણી બુદ્ધિ વિચિત્ર છે, એ સમજવાનું છે. આપણે તરત કહીએ તો ખરા કે હા ભગવાન બધાના સમર્પણ. હું કોણ? હું તો ફલાણા બેનને, હું ફલાણા ભાઈ, એટલે હું ભગવાન નથી એ જાહેર કરીએ છીએ. આપણે ક્ષણે ક્ષણે શું જાહેર કરીએ છીએ? હું ભગવાન નથી, મારામાં ભગવાન નથી. તો બીજામાં દેખાય છે કે ભગવાન? એને તું કહીએ છીએ, એટલે એમાં ભગવાન નથી દેખાતો. એટલે આપણી બુદ્ધિમાં તો ક્યાંય ભગવાન છે જ નહીં, સમજી લો. આપણે તો કઈ સમજને સત્યતા આપીએ છીએ? હું છું અને તમે છો, આવી સમજને સત્યતા આપીએ. તેનો અર્થ કે હું માં ભગવાનની સમજ નથી, અને જેને તું કહીએ છીએ એમાં ભગવાનની સમજ આપણી બુદ્ધિમાં નથી. આપણી સમજ તો આપણી જ છે ભાઈ. હું એટલે હું જ, અને તું એટલે તું જ. ભેદ બુદ્ધિ છે આપણી આ અજ્ઞાન છે, એ આપણી ખોટી સમજ છે. એવું નથી એ શીખવાનું છે કે એવું નથી. હું નથી, અને હું સિવાય તું નથી. હું જેને કહી શકાતું નથી, તું પણ જેને કહી શકાતું નથી. આ બે સંભવ જ નથી. હું ને તું કહેવાનું શક્ય જ નથી. કેમ? તો કે એક જ તત્વ છે, અને છે તો કોણ છે? સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. જે છે બ્રહ્મ છે, પરમાત્મા છે. તો શું કરશું હવે? તો મારો હું ક્યાં જાય? બધું ભગવાન હોય તો મારો હું બિચારાને મારે જાળવો તો પડે જ ને. જીવન કેતે જીવે? અમે તો ના હોય તો ભાઈ જીવન કેતે હોય? શું કરશું? કોને સાચવશું? આપણા હુંને સાચવશું કે પછી હુંને ભગવાનમાં ભેળવતા શીખશું? હું ભગવાનમાં ભળી જાય તો તું ના રહે, પછી સમજ પડી ને. આપણે હું મક્કમ તો પછી તું એક બીજો પક્ષ, વિરોધ પક્ષ સિદ્ધ થઈ જ ગયો. જો હું સિદ્ધ થઈ ગયો બુદ્ધિમાં, તો તું સિદ્ધ થયેલો જ છે જન્મોજન્મથી. એટલે આવી દ્વૈત બુદ્ધિ જ છે. અને આવું બહાર ક્યાંય નથી. બહાર ક્યાંય નથી. બહાર જે છે તે છે. એમાં એક વસ્તુ બીજી વસ્તુ કરતાં જુદી છે જ નહીં. ભલે નામરૂપ જુદા હોય તેથી શું? જુદા દેખાતા હોય એટલે જુદા જ છે એવો નિયમ નથી. એક વૃક્ષ હોય, એની પર મૂળ પણ હોય, એમાં થડ પણ હોય, ડાળીઓ પણ હોય, એમાં છાલ પણ હોય, અંદરના પેલા તાતણા પણ હોય, રેસા હોય ને પાંદડાની અંદર, એ બધી વસ્તુઓ પણ હોય. પાંદડા પણ અનેક બધા હોય, ફૂલ લાગેલા હોય, એના પર ફળ લાગેલા હોય, ઘણું બધું હોય. તેથી શું? ત્યાં કેટલી વસ્તુઓ છે? કઈ વસ્તુ છે ત્યાં? વૃક્ષ. એક જ વસ્તુ છે, અને છે વૃક્ષ. પણ દેખાય છે જુદું, એટલે આપણે શું કહીએ છીએ? બધાને જુદું. બધાને જુદું કહેવાથી કંઈ જુદું થતું નથી. બધું છે શું? વૃક્ષ જ છે. એમાં આખું બ્રહ્માંડ સમજી લો કે વૃક્ષ જ છે. અશ્વત્થમેનમ પડે ને, ભગવાન કહે છે ગીતામાં, વૃક્ષ છે. ઉર્ધ્વમૂલમ, સંસાર વૃક્ષ છે. આખું એનું મૂળ ઉર્ધ્વ છે, એટલે કે પરમાત્મા છે. સંસારનું મૂળ છે. એટલે સંસારનું મૂળ એટલે આપણી બુદ્ધિમાં જે અજ્ઞાન છે ને, અજ્ઞાનમાંથી જે આપણી બુદ્ધિમાં સંસાર છે ને, એનું મૂળ એટલે કે આપણે પોતે કોણ છીએ. અજ્ઞાન તો
ખાલી ખોટા વિચારો છે, પણ એ અજ્ઞાન જે વ્યક્તિને અજ્ઞાન છે એ કોણ છે? એ તો બ્રહ્મ છે. તો કોને છોડવાની જરૂર છે? બ્રહ્મ હોય પછી હું જીવ છું એવું અજ્ઞાન લઈને ફરવાની જરૂર છે? હા પડી ને. ભગવાન કહે છે મૂળ હું છું એટલે શું? તમારી બુદ્ધિમાં જે કે ગડબડ છે એ સત્ય નથી, તમે સત્ય છો. આપણે કોને પકડી રાખ્યું છે? સમજને. આપણી ખોટી સમજને. ખોટી સમજને તો ભટકીએ, બીજું શું? અને કોનો તિરસ્કાર થાય છે? સમજને પકડી રાખીને ફરીએ છીએ તો તિરસ્કાર કોનો થાય છે? તમારા બ્રહ્મ સ્વરૂપ. તમારું મારું બ્રહ્મ સ્વરૂપ જુદા નથી, બ્રહ્મ સ્વરૂપ એક જ છે. પણ ક્ષણે ક્ષણે આ સમજને પકડી રાખવાથી તિરસ્કાર કોનો થાય છે? બ્રહ્મનો કે પરમાત્માનો. આ સમજાય તો સારું, બીજું કંઈ નહીં. આ સમજવાનું છે. સમજવાનું છે. એવું નહીં કે આપણે આમ બ્રહ્મની વ્યાખ્યા કરવા બેઠા છીએ અને બ્રહ્મ વિશે સાંભળવા બેઠા છીએ અને હા 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 બરાબર, તમે બરાબર, એવી કંઈ કથા નથી. આ ઉપદેશ છે, શીખવાનું છે. એટલે કઈ બુદ્ધિથી શીખવાનું હોય મને કહો? કઈ બુદ્ધિથી શીખવાનું હોય? શીખવાની વૃત્તિ જોઈએ ને આપણી અંદર. મારી સમજ ખોટી છે, મારે સમજવાનું છે. ઓકે, તો સર્વની વ્યાખ્યા કરી. તત્ સર્વમ સમાપ્નોષિ તતઃ અસि સર્વઃ. શ્લોકની અંદર જ કહી દીધું કે ભગવાનને કેમ સર્વ કહે છે? કારણ કે ભગવાન સર્વનો સમાવેશ કરનારા છે. તો ભગવાન તો સમાવેશ કરે જ છે. કીડીનો, મચ્છરનો, માખીનો, મનુષ્યનો, દેવતાનો, કોઈ ભગવાનથી ભિન્ન નથી. કીડીને કંઈ પ્રોબ્લેમ નથી ભગવાન છે કે નથી, અથવા હું ભગવાનથી જુદી છું. કીડીને કંઈ કહેવાની જરૂર નથી કે તું ભગવાન છે. એને જરૂર છે કહેવાની? કીડીને આ બધું કહેવાનો કોઈ અર્થ નથી. સમજ પડે છે? આપણને કહેવાની જરૂર છે. કેમ? તો કે આપણે પોતાને કંઈક આઈ એમ સમથિંગ, હું કંઈક છું એવું આપણે પોતાને માનીએ છીએ. એટલે કે હું ભિન્ન છું. સમથિંગ એટલે શું? બસ હું આ ફલાણા બેન ને હું ફલાણા ભાઈ. એ જે આપણી સમજ છે ને એ આપણને ભગવાનથી જુદા અનુભવ કરાવે. જુદા આપણે છીએ નહીં, પણ આપણે જીવત્વનો અનુભવ એટલા માટે છે કે ખોટી સમજ છે. બાકી આપણું સ્વરૂપ પણ ભગવાનની અંદર સમાઈ જ જાય છે. સર્વમ સમાપ્નોષિ, એ બધાનો જે સમાવેશ કરેના ભગવાન. એ ભગવાન સિવાય કશું નથી. તો આપણને અંદર કંઈક થવું જોઈએ કે ભાઈ આ શીખવા જેવું છે, આ વસ્તુ સમજવા જેવી છે. તો હે સર્વ, એ અનંત સામર્થ્ય વાળા ભગવાન, એ સર્વાત્મન, આપને નમસ્કાર. બધી બાજુથી આપને નમસ્કાર. એવી જ રીતે રામાયણની અંદર તુલસીદાસજી મહારાજ ભગવાનને પ્રણામ કરે છે. સિય રામમય સબ જગ જાની, કરઉ પ્રણામ જોરી જુગ પાની. બહુ પ્રખ્યાત પ્રસિદ્ધ છે આ. સિય રામમય સબ જગ જાની, આ બધા મહામંત્ર સમાન છે. સિય રામમય સબ જગ જાની, પતી ગયું. એટલે હવે આપણને એક સરસ શીખવા માટે સૂત્ર મળી ગયું કે સબ જગતની અંદર જે પણ કંઈ છે એ વાસ્તવમાં કોણ છે? સિય રામમય, સીતારામનું સ્વરૂપ છે. માટે કરઉ પ્રણામ જોરી જુગ પાની. વંદન ભક્તિ છે ને, એટલે તુલસીદાસજી મહારાજ કહે છે કે ભાઈ ભગવાનના ભક્તો જે છે એ લોકો ભગવાનના રહસ્યને જાણે અને પ્રણામ કરતા શીખે. કરઉ પ્રણામ જુગ પાની. જુગ પાની એટલે બંને હાથ જોડીને ભગવાનને નમસ્કાર કરું છું. એટલે આમ તો જોવા જાઓ ને તો વંદન ભક્તિ એટલે શું? તો કે ભગવાનની આ પ્રકારની ઉપાસના, કે આપણી અંદર નમસ્કારની જ ભાવના ઉત્પન્ન થાય. જેની પણ સાથે વ્યવહાર કરીએ, જેનું પણ દર્શન કરીએ, એટલે આનાથી આપણી અંદર પરિવર્તન આવે. જેમ વૈરાગ્ય શતકની અંદર સરસ વસ્તુ અપ્પાઈ દીક્ષિત મહારાજે સમજાવી કે જે વ્યક્તિ શાંતિ ઈચ્છે છે, મોક્ષ ઈચ્છે છે,
એને એનું કામ કેવું કરવાનું છે તો કે પોતાની દૃષ્ટિમાં જે દોષ છે ને એને દૂર કરવાનો છે. એટલે તમે એમ કે આંખમાં તમને તકલીફ હોય અને તમને કોઈક દવા આપી વૈદ્યએ કે ભાઈ આને તમે તમારી આંખમાં આંજજો, એટલે આંખમાં આંજવાની દવા હોય તો જેથી આંખમાં રહેલા દોષ દૂર થાય અને તમને દ્રશ્ય જેવું જેવું જણાય. પાછળનું પ્રયોજન શું હોય? ભાઈ બરાબર દેખાતું નહોતું તો આ તમે દવા લગાવજો આંખમાં કે જેથી તમને વસ્તુ જેવી છે એવી દેખાય. આવું આપણને વૈદ્ય આપી દવા. હવે આપણે શું કરીએ ભાઈ, એ અંજન જે આપ્યું છે લગાડવાનું એ આમ પદાર્થોને હું લગાડું તો કંઈ ફેર પડે? દ્રશ્યને હું લગાડવા જવું તો દ્રશ્યને લગાડવાની જરૂર છે. દોષ ક્યાં છે? તમારું આની અંદર દોષ આવ્યો, શું કરશો? જતું રહે છે અહીંયા. એટલે જે દવા આપણને આપી છે એ ક્યાં કોણે ઉપયોગ કરવાનો હોય? દ્રષ્ટાએ પોતાની દ્રષ્ટિમાં એનો ઉપયોગ કરવાનો હોય જેથી એને દ્રશ્ય સ્પષ્ટ દેખાય. એવી રીતે ભગવાનનું દર્શન કરવા માટે કઈ દ્રષ્ટિમાં દોષ છે? આંખમાં દોષ નથી, આંખની દ્રષ્ટિ નહીં. કઈ દ્રષ્ટિ છે? બુદ્ધિની. બુદ્ધિની કહો, બુદ્ધિમાં હજી દોષ દૂર ના થાય. બુદ્ધિ કહો કે અંતઃકરણ કહો, અંતઃકરણમાં દોષ છે. દરેકના અંતઃકરણમાં દોષ છે. બહાર જે છે તો ઈશ્વર જ છે. આપણે શું કરીએ છીએ? તું ભાઈ તારું વર્તન સુધાર, તું તારો સ્વભાવ બદલ, મને જેથી અનુકૂળતા રહે. આપણો પ્રયત્ન એવો છે ને. તો એ તો આ દવા એના માટે નથી. આપણને આ દવા આપે છે કે નમસ્કાર કરતા શીખો, તો એ દવાનો ઉપયોગ કોણે કરવાનો છે? આપણે પોતાને કરવાનો છે. કઈ રીતે? તો કે મારા હૃદયમાં, અંતઃકરણમાં હું શુદ્ધિ લાવવા માટે એક સંકલ્પપૂર્વક એક ભાવના પ્રગટ કરું. કઈ ભાવના? નમસ્કારની ભાવના. કેવું શીખવું? રોજ સવારે. એટલે ઘણા બધા લોકો પોતાના જીવનમાં દરરોજ સવારે ભગવાનને નમસ્કાર કરતા હોય છે. બહુ બધા સરસ પદ્ધતિ હોય છે નમસ્કાર કરવાની. આપણી સંસ્કૃતિમાં એટલે આપણા ગુજરાતમાં, બીજે બધા મને ખબર નથી, પણ આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં લગભગ મેં જોયું સરખું જ છે બધું. 5 વાગે એટલે ફિક્સ ટાઈમ હોય મંદિરમાં, આરતી શરૂ થઈ જાય. હવે બીજા ગામમાં પેલા લોકોની નમાજે શરૂ થઈ જાય, જોર જોરથી બાંગ કરવાનું શરૂ થઈ જાય. ભલે એ લોકો એની રીતે જે કરતા, પણ આરતી તો આપણે પહેલેથી જે છે તો કયો રિવાજ છે? આરતીનો. મંદિરમાં વહેલી સવારે ઢોલ નગારા અને જે કે ઘંટારા બધું શરૂ થઈ જાય. શેના માટે હોય? સવારના પરમાં એ બધું કરવાની જરૂર શી છે? શું કામ હશે? કારણ કે આપણી બુદ્ધિમાં ગમે તે કકળાટ હોય, સવારમાં ઉઠીએ ત્યારે પહેલું કામ શું હોય? ભગવાનને નમસ્કાર. એટલે તમે મંદિરમાં હો કે ના હો, આમ તો અમુક ગામમાં તો કેવું હોય, દોડી મંદિરમાં જ જાય. બધા મંગલાના દર્શનનો મહિમા એટલા માટે છે કે ઉઠીને તરત સીધા જ ભગવાનના દર્શન કરવા જાય. પછી ત્યાં મંગલાના દર્શનનો મહિમા તો એવો કે સ્નાન કરવા નહીં રોકાવાનું, એને મંગલાના દર્શન કહેવાય. એ બધા બહુ ચીકણા માણસો હોય ને કે ના ના મંદિરમાં તો અમે ના જઈએ નાયા વગર, તો એ નવા દોરો કહે તે મંગલા ના કહેવાય. ભલે 3 વાગે એમ જઈને ઉભા રહે. મંગલા એટલે ઉઠીને પહેલું કામ ભગવાનના દર્શન. તો આપણે તો મંગલાના દર્શન ના કરી શકીએ તો મને ક્લાસ નથી જોઈતો. મારો ક્લાસ ક્યાં કરે છે? આ છે એ તો મોકલી દીધું. શું કામ મોકલો? કંઈ કીધું તમને? તો મંગલાના દર્શન એટલે શું? સૌથી પહેલાં આપણે ભગવાનના દર્શન કરીએ. ઉઠીને તરત જ ભગવાનના દર્શન થાય. શું કામ એવું હશે મહિમા? કારણ કે ભગવાન છે અને આપણી બુદ્ધિમાં ઘણી બધી વસ્તુઓ છે. જો આ બધી પ્રથા ના હોય, આ વ્યવસ્થા ના હોય તો આપણે કામે જ વળગવાના દોડી દોડી. બહુ મોટું ટેન્શન હોય ને, સવારે ઉઠીને આ કરો તે કરો, ગમે તેટલું ટેન્શન હોય. હું નથી માનતી કે ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં જે ભક્ત રહેતા હોય, સંસારી બુદ્ધિના લોકોની જુદી વાત છે, પણ જે ભક્ત હૃદય છે તો કમસે કમ કરાગ્રે વસતે લક્ષ્મી એવું કહેશે. પોતાના હાથમાં ભગવાનનું દર્શન કરશે તો ઘરમાં કેવો ફોટો રાખ્યો હોય, પહેલું સ્મરણ કોનું હોય? પરમાત્મા. કેમ? તો કે સર્વ પરમાત્મા જ છે. માટે આપણી બુદ્ધિમાં સંસાર છે, બહાર તો બધું પરમાત્મા જ છે. એટલે આપણા હૃદયમાં આ બધી આનો સત્સંગનો ઉપયોગ કરવાનો છે કે જેથી આપણા અંતઃકરણમાં જે દ્રષ્ટિ છે, દોષ છે, દૂર થાય, જે અશુદ્ધિ છે દૂર થાય અને આપણી બુદ્ધિમાં દર્શન કરવાનું એક સામર્થ્ય પ્રગટ થાય. એટલે આપણા માટે છે આ.
જો આપણી બુદ્ધિમાં પરિવર્તન ના આવે, અંતઃકરણમાં જે અશુદ્ધિ દૂર કરવાનો પ્રયાસ ના થાય તો ભગવાનનું દર્શન ના થઈ શકે. એટલે જ તુલસીદાસજી મહારાજ તો સાદો નિયમ આપે કે તમે એક જ કામ કરો, સમસ્ત જગતને કેવી રીતે જુઓ? સિંહ રામમાં, ભાઈ સીતારામ, સમગ્ર જગતમાં સીતારામના દર્શન કરો. ડોંગરીજી મહારાજે આવું જ કહેતા, ભાઈ તમે સ્ત્રી પુરુષના દર્શન ના કરો, લક્ષ્મીનારાયણના દર્શન કરતા શીખો. દરેક સ્ત્રીમાં લક્ષ્મીજી એના દર્શન કરતા શીખો. કેવી સરસ એ લોકો શીખવાડે છે. આટલી આટલી વસ્તુઓ ગૃહસ્થીને કેવી સરસ શીખવાડે, જેથી આપણી બુદ્ધિ બદલાય. કારણ કે એવું જ છે, છેવટે તો એ જ આપણે સમજવાનું છે. એટલે કે આ જ ઉપાય છે અનન્ય ભક્તિ ઉત્પન્ન કરવા માટેનો, ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો. એટલે वंदन भक्तिનું રહસ્ય સમજાયું. भगवान के रहस्य को समझकर उन्हें प्रणाम करने वाला सब दुखों से छूट जाता है. અનુસ્મૃતિ એ કોઈ દિવસ આપણે ગ્રંથને જોયો નથી, પણ એનું અંદર કોટ કરેલું છે. ન વાસુદેવાત પરમસ્તિ મંગલમ, ન વાસુદેવાત પરમસ્તિ પાવનમ, ન વાસુદેવાત પરમસ્તિ દૈવતમ, તમ વાસુદેવમ પ્રણમન્ન સીદતે. ન વાસુદેવાત પરમ અસ્તિ મંગલમ, વાસુદેવથી પરમ કોઈ મંગળ નથી. ન વાસુદેવાત પરમ અસ્તિ પાવનમ, ભગવાન વાસુદેવથી શ્રેષ્ઠ કોઈ પાવન પવિત્ર નથી. ન વાસુદેવાત પરમ અસ્તિ દૈવતમ, ભગવાન વાસુદેવથી શ્રેષ્ઠ કોઈ આરાધ્ય દેવતા નથી. તમ વાસુદેવમ પ્રણમન ન સીદતી, જે વ્યક્તિ આવી રીતે ભગવાન વાસુદેવને નમસ્કાર કરે છે એને ક્યારે દુઃખ થતું નથી. ન સીદતી એટલે કે એનો ક્યારે નાશ થતો નથી, એનું ક્યારેય હાર થતી નથી, એ ક્યારેય દુઃખી નથી થતો. કોણ? જે આ પ્રકારે ભગવાન વાસુદેવને જાણે છે. કઈ રીતે જાણે છે? વાસુદેવાત પરમ મંગલમ નાસ્તિ, ભગવાનથી. પછી ભગવાન વાસુદેવ એટલે અહીંયા વાસુદેવ કહું, વસુદેવજીના પુત્ર. પણ તમારા ઈષ્ટદેવ રામચંદ્રજી હોય તો એ સમજી લેવાનું, શિવજી હોય તો એ સમજી લેવાનું. એનાથી કોઈ મંગળમય નથી, એનાથી કોઈ પવિત્ર નથી, અને એનાથી શ્રેષ્ઠ કોઈ બીજા આરાધ્ય દેવતા પણ નથી. એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામઃ, દશાશ્વમેધાવભૃતેન તુલ્યઃ, દશાશ્વમેધી પુનરેતિ જન્મ, કૃષ્ણ પ્રણામેન પુનર્ભવાય. આ બધા શ્લોકની અંદર પ્રણમામી, વંદે એવા શબ્દો આવશે. પ્રણામી વંદન ભક્તિ છે માટે. ભગવાન શ્રી કૃષ્ણને કરેલા નમસ્કાર. કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામઃ, એકઃ અપી કૃતસ્થ પ્રણામઃ, કૃતઃ પ્રણામઃ. એકવાર પણ ભગવાન શ્રી કૃષ્ણને હૃદયપૂર્વક જો નમસ્કાર કરેલા હોય તો દશ અશ્વમેધાવભૃતેન તુલ્યઃ, એ નમસ્કાર કોના સમાન છે? 10 અશ્વમેધ સમાન. વિચાર કરો, 10 અશ્વમેધ યજ્ઞ અવભૃત સ્નાન એના બરાબર છે. એટલે દરેક યજ્ઞની અંદર છે ને એવું સ્નાન કરાવવામાં આવતું હોય, એટલે એને અવભૃત સ્નાન કહે. તો એવા 10 તમે યજ્ઞમેધ કરી લીધા હોય એટલું એનું સામર્થ્ય છે, એના બરાબર છે. કોની તુલના કોની સાથે કરવામાં આવી? કોની તુલના કરવામાં આવી? કોની તુલના થઈ? શું કરવાનું? રામ રામ રામ.
પ્રણામની તુલના થાય. કૃષ્ણ કૃષ્ણની નહીં, વંદન ભક્તિ છે ને એકઃ પ્રણામ, એકઃ કૃતઃ પ્રણામ, એકવાર કરેલા નમસ્કારની તુલના થઈ. ભાઈ કોને નમસ્કાર? એ કૃષ્ણ છે એટલે કૃષ્ણ, કૃષ્ણ મહિમા છે એટલે. બાકી રામને કર્યા હોય કે શિવજીને કર્યા હોય, પણ મહત્વ શેનું છે? પ્રણામનું, નમસ્કારનું. કૃષ્ણનું મહત્વ નથી. નમસ્કાર હું નમસ્કાર કરું તો કેમ? તો કે આપણે નમતા જ નથી. કે આપણો અહંકાર એટલો મોટો છે ને કે આપણને કંઈ બહુ નમવાનું સૂચતું નથી જીવનમાં. એક તો તમે સત્સંગમાં મોબાઈલ બંધ જ રાખો મહેરબાની કરીને, એટલે બધા જ ડિસ્ટર્બ થાય. બધા એટલે બધા ઉપાડવાનો જ નહીં, ભલે વાગતો. એકઃ કૃતઃ પ્રણામ, એક વખત કરેલા નમસ્કાર એની તુલના થઈ. કોની સાથે તુલના થઈ? 10 અશ્વમેધ. એની અંદર જે સ્નાન હોય, અવૃત સ્નાન, અશ્વમેધ ખાલી યાદ રાખો તોય ચાલે. અશ્વમેધ યજ્ઞ, અશ્વમેધ યજ્ઞ નાની સૂની વસ્તુ નથી. અશ્વમેધ યજ્ઞ એટલે કેટલી મોટી વસ્તુ છે. એના માટે કેટલી બધી સંપત્તિ જોઈએ, કેવડું મોટું કર્મ છે, કેટલો મોટો યજ્ઞ છે, અને કેટલા બધા વિધિ વિધાન રહેલા છે. એ કોઈ સામાન્ય માણસ તો કરી જ ના શકે. રાજા મહારાજાઓ કરતા હોય, પણ એવા યજ્ઞ, અને કેટલા યજ્ઞ? 10 યજ્ઞ સમાન છે. શું? પ્રણામ. કેવી રીતે? ખાલી એવું કે ભગવાન તમને નમસ્કાર, એવા નમસ્કાર નહીં. નમસ્કાર જે આપણા હૃદયપૂર્વકના, ભક્તિભાવપૂર્વકના હોય, સમજપૂર્વકના હોય, એવા નમસ્કારની વાત છે. આવું એનું મહત્વ છે નમસ્કારનું. વંદન ભક્તિ સમજાવે છે ને, એટલે વંદન કરતા શીખો. કમસે કમ ભગવાનને તો વંદન કરતા શીખ્યા આપણે. એટલે વંદન એટલે શું? જ્યાં સમજ આવી જાય, વિવેક આવી જાય, નમ્રતા આવી જાય, ભગવાનનો મહિમા આવી જાય, ભગવાનમાં રહેલી શરણાગતિ આવી જાય. આપણે તો અહંકારને સમર્પિત છીએ. પાછા નમસ્કાર કરીને કહેવા જઈએ કે આટલા નમસ્કાર કર્યા, આટલા દંડવત કર્યા, ને આટલું આમ કર્યું, એટલું તેમ કર્યું. એ નમસ્કાર ના કહેવાય. એ છે ને યજ્ઞની અંદર એવું સ્નાન કરાવવામાં આવતું હોય, અભિષેક કરાવવામાં આવતો હોય, અવભૃત સ્નાન. તો દશ્વમેધી એટલું જ નહીં, હવે એની વિશેષતા કહે છે 10 અશ્વમેધ જે કરવાવાળા જે છે એને તો ફરી જન્મ લેવો પડે. દશાશ્વમેધી પુનઃ એતિ જન્મ. એતિ એટલે પ્રાપ્ત કરે છે. કોણ? દશાશ્વમેધી, જેણે 10 અશ્વમેધ યજ્ઞ કર્યા હોય એ મનુષ્ય તો ફરી જન્મશે. ફરી જન્મવાનો. કેમ? તો કે એના યજ્ઞનું પ્રયોજન જ જુદું હતું. એ સત્કર્મ કરતો હોય, સકામ કર્મ કરતો હોય, કંઈક ફળ જોઈતું હોય એટલે યજ્ઞ કર્યો હોય. એટલે આટલો મોટો યજ્ઞ કરવા પછી પણ એને જન્મવું પડશે. પુનઃ એતિ જન્મ. કૃષ્ણ પ્રણામી, જેણે ભગવાનને નમસ્કાર કરેલા છે, જો ભક્તિભાવપૂર્વક કરેલા હોય, જ્યાં કોઈ વાસના, જ્યાં કોઈ કામનાની પૂર્તિ પ્રયોજન ના હોય, કેવળ અને કેવળ પ્રેમ અને નિસ્વાર્થી જે મનુષ્ય ભગવાનની ભક્તિ કરી રહ્યો છે, અને આ પ્રકારે નમસ્કારને જે પોતાના જીવનનું એક મોટી સાધના બનાવી દે છે, એવો વ્યક્તિ ન પુનર્ભવાય, એણે ફરી જન્મવાનું રહેતું નથી. એને મોક્ષ મળે છે. એ મોક્ષના માર્ગે જાય છે. આટલું મોટું ફળ છે નમસ્કારનું, વંદનનું. વિચાર કરો. એટલે આપણને જપ આપે છે. જપ કરવાના હોય ને, કોઈ પણ જપ હોય તો એમાં નમઃ આવતું જ હોય કે ભાઈ હું ભગવાનને નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ શરણમ મમ. તો એમાં ભગવાનને નમસ્કાર કરતા હોય કે હું ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લઉં છું. રામાય નમઃ, રામચંદ્રજીને નમસ્કાર. શિવાય નમઃ, શિવજીને નમસ્કાર. નમસ્કાર 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 સતત યાદ દેવડાવી કે મારા જીવનમાં એક જ કામ કરવાનું છે, ભગવાનને નમસ્કાર. આવો જ અનન્ય ભક્ત છે, એને મોક્ષ પ્રાપ્ત થાય છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.